હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામીન એજ્યુકેશન. તો આ વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ એટલે કે આસપાસ તેનો એકમ છે 17 પત્રનો પ્રવાસ તેના વિશે શીખીશું. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીં પેજ નંબર 113 ઉપર આપેલું છે આપણને પ્રકરણ 17 પત્રનો પ્રવાસ. તો અહીંયા આપણને પહેલા એક પત્રનો નમૂનો અહીંયા આપેલો છે. અહીંયા પત્રો લખેલો છે. સામીરાએ સલમાનને, સલમાન તું કહે કેમ છે તું? અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ. આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ. બધા વડીલોને નમન, લિખિતન સામીરા. અહીંયા બાજુમાં સલમાનના ઘરનો એડ્રેસ લખેલું છે. તો આ રીતે અહીંયા પત્ર લેખનનો એક નમૂનો આપણને આપવામાં આવેલો છે. આગળ લખેલું છે હું પત્ર છું એટલે કે લેટર. મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યું છે. મને ટપાલ પેટીમાં એટલે કે લેટર બોક્સમાં મૂકવામાં આવ્યો. ટપાલી એટલે કે પોસ્ટમેને મને બહાર કાઢ્યો. મને બેગમાં મૂક્યો. ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. છાપ વડોદરાની હતી, જ્યાંથી મારી સફર શરૂ થઈ. આગળ લખેલું છે મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા. બધા અમદાવાદના હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. તો અહીં પત્ર પહોંચવા માટે શું શું પ્રોસેસ થાય છે, કઈ કઈ પ્રોસેસ થાય છે તેના વિશે આપણને અહીંયા સમજાવી છે. હવે આગળ જોઈએ. નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે. અહીં ચિત્રો ક્રમ મુજબ નથી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા. વર્તુળમાં ક્રમાંક લખો. તો જે પહેલા નંબરનું જો ચિત્ર જોઈએ, પહેલા ક્રમે કયું ચિત્ર આવશે? તો અહીંયા જે ચોથા નંબરે ચિત્ર છે તે પહેલા નંબરે આવશે. પછી પહેલા નંબરનું ચિત્ર છે તે બીજા નંબરે આવશે. પછી પાંચમા નંબરનું ચિત્ર છે તે ત્રીજા નંબરે આવશે. અહીંયા બીજા નંબરનું ચિત્ર છે તે ચોથા નંબરે આવશે. છેલ્લે અહીંયા નીચે સાતમા નંબરનું ચિત્ર છે તે પાંચમા નંબરે આવશે. અને ત્રીજા નંબરનું ચિત્ર છે તે છઠ્ઠા નંબરે આવશે. અને છઠ્ઠા નંબરનું ચિત્ર છે તે સાતમા નંબરે આવશે. અને જે છેલ્લું ચિત્ર રહ્યું આઠમું, તે આઠમા નંબરે જ આવશે. હવે આગળ જોઈએ. સામીરાએ સલમાનને પત્ર લખ્યો. વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો. તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં. દરેકે પત્ર લખ્યો, પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરવો? તો અહીંયા તમારે તમારા મિત્રને પત્ર લખીને તે પોસ્ટ કરવાનું છે. આગળ આપેલું છે વર્ગ માટે ટપાલ પેટી બનાવો. તો અહીંયા આપણને ટપાલ પેટી બનાવવાની રીત આપેલી છે. એક ખાલી ખોખું લો, તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચોંટાડો. ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો કરો. પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવો જોઈએ. હવે ટપાલ પેટી તૈયાર છે. તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ. એક બાળક ટપાલી બનશે. તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે. શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો, તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જ હશે. થોડા પત્રો ઘરેથી લઈ આવો. જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે. તો આ પત્રોમાં તમે શું અલગ જોયું? તો તમારે એ બધું અહીંયા વિચારવાનું છે કે તમે જે પત્રો જોયા એમાંથી તમે શું અલગ જોયું, કયા કયા પત્રો પર ટિકિટ છે. તો મોટા ભાગે બધા પત્રો પર ટિકિટ છે. શું બધી ટિકિટ એક જેવી છે? શું અલગ છે? શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો? તો જુઓ અહીંયા પહેલો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે, આ પત્રોમાં તમે શું અલગ જોયું? તો બધા પત્રો વિવિધ પ્રકારના હોય છે, જેમ કે પોસ્ટ કાર્ડ, કવર, આંતરદેશીય પત્ર, આ રીતે અલગ અલગ હોય છે.
આગળ છે કયા કયા પત્રો પર ટિકિટ છે? તો બધા જ પત્રો પર ટિકિટ છે. શું બધી ટિકિટ એક જેવી છે? ના. શું અલગ છે? તો બધી જે ટિકિટ છે તે અલગ અલગ આકારની અથવા તો બધી ટિકિટો છે એ જુદા જુદા પ્રકારની હોય છે. તો તેમનો આકાર, તેમના ઉપરના ચિત્રો અને તેમની કિંમત પણ અલગ અલગ હોય છે. શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો? તો હા, મેં પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો. તો હવે જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલની ટિકિટ સંગ્રહ કરી અને નીચે લગાવો. તો અહીંયા પ્રવૃત્તિ અહીંયા તમારી નોટ જે ટેક્સ્ટ બુક રહી એમાં જાતે અહીંયા ટિકિટનો સંગ્રહ કરીને અને અહીંયા નીચે લગાવવાની છે. આગળ છે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. તો અહીંયા આપણને ચિત્રો આપેલા છે અને તેના નામ લખવાના છે. તો પહેલું છે પોસ્ટ કાર્ડ, બીજું છે આંતરદેશીય પત્ર, ત્રીજું છે કવર, ચોથું છે ટિકિટ, પાંચમું છે રેવન્યુ સ્ટેમ્પ અને છેલ્લે છઠ્ઠું છે સોનાનો સિક્કો એટલે કે લગ્ન. હવે આગળ છે નીચે આપેલા પોસ્ટ કાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. તો અહીંયા જો મેં નમૂના રૂપે એક સરનામું લખેલું છે, નમન ઓઝા 25 સર્જન બંગલોજ મહેસાણા, પિનકોડ 384202. તો અહીંયા તમારે તમારું સરનામું અને પિનકોડ નંબર લખવાના છે. આગળ છે વિચારો અને લખો. સામીરાનો પત્ર વડોદરાથી ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો. તો જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો પહોંચાડવા કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો અથવા ઘોડા જેવા ઝડપી પ્રાણીનો ઉપયોગ કરીને તેના પર બેસીને અમુક માણસ પત્ર પહોંચાડવા જતા જેમને ખેપિયા કહેવામાં આવતા. હવે આગળનો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો પોસ્ટ ઓફિસમાં ચિઠ્ઠી, પાર્સલ, ટપાલ બોક્સ, સ્ટેમ્પ, વજન માપવાનું યંત્ર વગેરે જોવા મળે છે. આગળનો પ્રશ્ન છે શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય? ના, પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાતો નથી. આગળનો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, મની ઓર્ડર, મની ટ્રાન્સફર, સ્પીડ પોસ્ટ, બિલ ભરવાનું વગેરે ઘણા બધા કામો થાય છે. આગળ છે પોસ્ટ ઓફિસની મુલાકાત. નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો. બીજું ત્યાં કયું કામ થાય છે? તો આ બધું તમારે એક પ્રોજેક્ટના સ્વરૂપે જોવાનું છે. મુલાકાત લઈ પોસ્ટ ઓફિસની અને તમારે આ બધું શીખવાનું છે. આગળ આપેલું છે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે? બંને વાત કરે છે ત્યારે લખ્યું છે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખ્યો છે. તો અહીંયા કહે છે તું પત્ર લખી શકે, હું ફોન કરવા જાઉં છું, જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. તો રિયા અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંનેએ તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. વિચારો અને લખો. તમે બધાએ ટેલિફોન અને મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તો ઘર, શાળા, હોસ્પિટલ, ટેલિફોન બૂથ, વિવિધ કચેરીઓમાં અને અત્યારે તો મોબાઈલ દરેક વ્યક્તિ પાસે હોય છે. ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો મિત્રો, સગા સંબંધીઓ જેવા કે મામા મામી, નાના નાની, કોઈ પણની સાથે આપણે જેવા સગા સંબંધીઓ સાથે આપણે વાત કરીએ છીએ. તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાં શું પસંદ છે? કેમ? તો મને ફોન કરવાનું પસંદ છે. કેમ કે તેમાં તરત જ સમાચારની આપલે થઈ જાય છે. આગળ છે ચિત્ર દોરો અને રંગ પૂરો. તો ટેલિફોન અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોયેલા ટેલિફોનના ચિત્રો અહીંયા દોરો. તો તમારે અહીંયા ટેલિફોનના અલગ અલગ ચિત્રો દોરવાના છે. આગળ છે તમારો પોતાનો ટેલિફોન બનાવો. શું જોઈશે? તો ખાલી દિવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ અને દોરો. બંને દિવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર છે. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો.
ધ્યાન રાખો દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહીં. વાતચીત ચાલુ કરો. આગળ છે વિચારો અને લખો. અહીંયા ટેલિફોન અને પત્ર બંનેમાં શું સરખું છે તે લખવાનું છે. તો ટેલિફોન સંદેશા વ્યવહારનું સાધન છે, પત્ર પણ સંદેશા વ્યવહારનું સાધન છે. ટેલિફોન દ્વારા સંદેશો મોકલી શકાય છે, તો પત્ર દ્વારા પણ સંદેશો મોકલી શકાય છે. આગળ છે શું જુદું, તો ટેલિફોન અને પત્રમાં શું જુદું છે, શું અલગ છે. તો ટેલિફોનમાં સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પત્રમાં તો અવાજ સાંભળી શકાતો નથી. ટેલિફોન દ્વારા સંદેશો તરત પહોંચી જાય છે અને પત્ર દ્વારા સંદેશો પહોંચતા. તો આપણે અહીંયા એકમ 17 પત્રનો પ્રવાસ અહીંયા પૂરું કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.